અમદાવાદમાં 13 અને 14 ફેબ્રુઆરી દરમિયાન બૌદ્ધિક સંપદા વિષય પર આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું। આ 2 દિવસીય સેમિનારમાં ભારત, અમેરિકા અને દક્ષિણ કોરિયા સહિત 6 દેશના નિષ્ણાંતોએ એઆઈ અને આઈપીના ગ્લોબલ ગવર્નન્સ પર ચર્ચા કરી, જેમાં નિષ્ણાંતોએ કહ્યું કે એઆઈથી સંશોધનો ઝડપી બનશે, પરંતુ તેની સાથે ડીપફેક અને સાયબર સુરક્ષાના જોખમો પણ વધ્યા છે। છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં પેટન્ટની વધતી સંખ્યા એ વાતની ગવાહી છે કે આપણું યુવાધન હવે કોપીના બદલે ક્રિએટ કરવામાં માને છે। આ વર્ષમાં જોવા જઈએ 2025-26માં ઓલરેડી 15-20 જેવા કેસ તો ઓલરેડી જે મારા ધ્યાનમાં છે એટલા તો થઈ ચૂક્યા છે, અને જેમાં કોર્ટે સારી રીતે તરત ઇમિડિયેટ એક્શન લેવડાવીને એ એઆઈ કંપની ઉપર બી એક્શન લીધા છે, બંધ બી કરાવ્યા છે, બધા વિડીયોઝ તરતને તરત ઓનલાઈન જે હતા એ બધા વિડ્રો પણ કરાવડાવ્યા છે। એટલે કોર્ટ ઇઝ ઓલ્સો વેરી એક્ટિવ, એ બધું બંધ કરાવવા માટે સક્ષમ છે આપણા અહીંયાની આઈપી।